टीका और समग्रम रत्नत्रयम भावयत यह कर्मबंधम अस्ति स एवा भावनारने कर्मबंध अस्ति स विपक्ष रत्नत्रय तो मोक्ष उपाय रत्नत्रय तो मोक्ष उपाय अस्ति न बंधन उपाय एक देशનું રત્નત્રયનું પાલન કરનાર પુરુષને જે કર્મબંધન થાય છે તે રત્નત્રયથી નથી થતો. બરાબર છે? એક દેશનું રત્નત્રયનું ભગવાન આત્મામાં આત્માની શ્રદ્ધા આત્માનું જ્ઞાન ને આત્માનું થાય સ્વાશ્રય પ્રીતિ છે એને જે કંઈ બંધનનો ભાવ થાય છે તે કર્મ થાય તે રત્નત્રયથી નથી થતો, પણ રત્નત્રયનો વિપક્ષ જે રાગદ્વેષ છે તેનાથી થાય છે. રત્નત્રયના વિપક્ષ રાગદ્વેષનો વિપક્ષ રત્નત્રય વિપક્ષ છે. નીચે વિપક્ષ એમ કીધું સમજાણું કાંઈ? પણ રત્નત્રયનો વિપક્ષ રાગ તેના થાય છે. તે રત્નત્રય તો વાસના મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી. હવે આવા શાસ્ત્રના અર્થ કલ્પનાથી કરવા અને પોતાને ઠીક પડે એમ લાવવું પડે. એ બંધ ભાવ છે એ મોક્ષનું કારણ છે, માટે મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી એવો અર્થ એમ છે નહીં. જાણું સમ્યક દ્રષ્ટિ જે એક દેશ રત્નત્રય ધારણ કરે છે તેને જે કર્મબંધ થાય છે, કારણ કર્મ થાય ને સ્વર્ગનું પણ બંધાય છે, તે રત્નત્રયથી નથી થતો, પણ તેનો જે શુભ કસાય છે, જો એ શુભ કસાય એટલે શું? આ દયાદાનના વ્રતના પરિણામ રહી ગયા નથી. શુભ ભાવ એ શુભ કસાય છે તેનાથી થાય. સ્વર્ગનું બંધ એવું છે ને અહીં તો સાધારણ બંધન ને એવું એ વાત એવું નથી. સમજાણું કાંઈ? શુભ પ્રશુદ્ધ રાગ છે. ભક્તિનો, રાગનો, પૂજાનો, પ્રવચન કરવાનો, સાંભળવાનો બધો ભાવ એ શુભ રાગ છે, શુભ કસાય છે. એના ફળમાં સ્વર્ગ મળે. એના ફળમાં કે મુક્તિ નિદ્રા મળેલા નથી. જાણો તેનાથી થાય. આથી એમથી થયું કર્મ કરનાર શુભ કસાય છે, પણ રત્નત્રય નથી લેતો. જાણો કાંઈ? આથી નક્કી થયું કે જે આત્મામાં મોક્ષનો માર્ગ છે તે બંધનો માર્ગ નથી ને જે બંધન જે સંગીતીને પડે છે એ અંતમાં શુભ રાગ રહે છે, એને બંધન પડે છે. બંધન છે તે બંધનનો ઉપાય છે. જાણો કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો